દર્શક મિત્રો, સરકારી હોસ્પિટલ વાંકાને જ્યાં તમામ વસ્તુઓ વિનામૂલ્યે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે। મિત્રો, તમે પણ વાંકાનેરની સરકારી હોસ્પિટલની અંદરમાં કોઈ દવા લેવા માટે થઈને તમે આવો, તમારે કોઈ પણ જાતનો રોગ હોય એના માટે થઈને વિનામૂલ્યે દવા આપવામાં આવે છે। તો હવે આપણે જઈએ છીએ સરકારી હોસ્પિટલ વાંકાનેરની અંદરમાં। આપણે જો આ સરકારી હોસ્પિટલ છે જેમાં અહીંયા બધી જ અત્યાધુનિક સગવડતાઓ વિનામૂલ્યે મળે છે। દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવ્યા છે વાંકાનેરની સરકારી હોસ્પિટલની અંદરમાં આવ્યા છે। વાંકાનેરની સરકારી હોસ્પિટલની અંદરમાં તમને વિનામૂલ્યે કેટલી સુવિધાઓ મળે છે અને કેવા કેવા ડૉક્ટરો તમને સુવિધા આપે છે। અહીંયા લેબોરેટરી કેટલી વિનામૂલ્યે થાય છે, અહીંયા ડાયાલિસિસ વિનામૂલ્યે થાય છે, બીજી સુવિધાઓ પણ અહીંયા વિનામૂલ્યે કેટલી થાય છે, એ બધું જ આજે વાંકાનેરના જે આપણે હેડ જે છે, જે ઝાલા સાહેબ છે, એને આજે આપણને બધી વિગતો આપી છે અને બધા જ વિભાગોમાં આપણને બતાવ્યું છે। એના જે અત્યારે 2 MBBS ડૉક્ટર છે એ 24 કલાક અહીંયા ખડા પગે સેવા આપે છે। તમે જોઈ શકો છો કે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં કેટલી અત્યાધુનિક દવાઓ મળે છે, કેટલી બીજી લેબોરેટરીની અંદરમાં તમને કેવી સુવિધાઓ છે। આ મિત્રો, વાંકાનેરના સરકારી હોસ્પિટલમાં તમામ ઇમરજન્સી સારવાર છે। કોઈ પણને જો લાગ્યું હોય કે કોઈ પણ જાતની તમારી તકલીફ હોય તો તમને આ ઇમરજન્સી સારવાર પણ મળી જાય છે મિત્રો। અને આ જે લેબોરેટરીની વાત છે તો લેબોરેટરી સાહેબ જે બીજે બધે જ અત્યારે જે ફાળા કરે છે એની જગ્યાએ સાહેબ આ વિનામૂલ્યે આ લેબોરેટરી થાય છે। એટલે જે મારા તમામ જે મારા ભાટી ટીવીના દર્શક છે એને મારે કહેવાનું છે કે તમારે લેબોરેટરી કરવાની હોય તો તમે વાંકાનેર સરકારી હોસ્પિટલની અંદરમાં તમને સાહેબ વિનામૂલ્યે તમને લેબોરેટરી થવાની છે। અહીંયા દવા તમને છે એને વિનામૂલ્યે મળવાની છે। અહીંયા MBBS ડૉક્ટરની સેવા તમને વિનામૂલ્યે મળવાની છે। અહીંયા કોઈ બાટલો ચડાવવાના હોય તો એ પણ વિનામૂલ્યે મળવાની છે। જો તમને બીજી ઇમરજન્સી કોઈ પણ સારવાર હોય તો અહીંયા વિનામૂલ્યે મળવાની છે। તો વાંકાનેરના સરકારી હોસ્પિટલની અંદરમાં આપ વધુમાં વધુ સેવા લે એવી ભાટી ટીવીના દર્શકોને એક મારી નમ્ર વિનંતી છે। તો દર્શક મિત્રો, આજે આપણે ઝાલા સાહેબને ખાસ સરકારી હોસ્પિટલના અધિકારી જે છે એને આપણે મળવાના છીએ અને સરકારી હોસ્પિટલમાં કેવી કેવી સગવડતાઓ મળે છે એને ચેક કરવા માટે આપણે જઈએ છીએ। તારા પાવાના સોળે મને ખેંચીને લાયા। અરે અરે હા મારા વાલા। આ જે એમ્બ્યુલન્સ છે સરકારી, જો ડિલિવરી માટે થઈને ગામડે ક્યાં ગામથી મિત્ર લઈ આવો છો ડિલિવરી માટે? કાશીપરથી। જો કાશીપરથી જો ડિલિવરી માટે પણ આવ્યા છે, વિનામૂલ્યે અહીંયા ડિલિવરી પણ કરવામાં આવે છે। જો આપ જોઈ શકો છો, જો અહીંયા સરકારી જે હોસ્પિટલ જે છે એની અંદરમાં સાહેબ તમારે જે પ્રાઇવેટની અંદરમાં જે આખા હજારો રૂપિયા લઈએ છે તમારે શું, અહીંયા નોર્મલ ડિલિવરી પણ તમારે જે છે એ તમારે અહીંયા સામાન્ય ઓલામાં થઈ છે, એનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી તમારે શું, તમે જોઈ શકો છો। જો અહીંયા ડિલિવરી માટે બેન આવ્યા છે, જો તમને જોઈ શકો છો અહીંયા ડિલિવરીનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। એમ્બ્યુલન્સ પણ અહીંયા વિનામૂલ્યે આપવામાં આવે છે કાશીપરથી। જો કાશીપરથી બેન આવ્યા છે, તમે જોઈ શકો છો। જો અહીંયા તમારે કદાચ તમારે જે સિઝેરિયન કરવામાં આવે તો સિઝેરિયનનો પણ કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। તો ખરેખર સિઝેરિયન જે વાંકાનેરમાં જે ડૉક્ટરો કરે છે એમને પણ મારી એક પેલું છે કે તમે પણ માપમાં રહી અને સિઝેરિયનનો ચાર્જ લ્યો, કારણ કે અહીંયા વિનામૂલ્યે સિઝેરિયન પણ કરવામાં આવે છે। અને આપણે જઈએ છીએ અત્યારે અંદર કે કેવી રીતે એની બધી સેવાઓ આપવામાં આવે છે એ પણ આપણે ચેક કરીએ છીએ તમારે। અને ઝાલા સાહેબને આપણે મળશું કે કેવી રીતે આ બધું વાંકાનેરના સરકારી હોસ્પિટલમાં બધી એની સેવાઓ છે। હું ડૉક્ટર NN ઝાલા, મેડિકલ ઓફિસર, સરકારી હોસ્પિટલ વાંકાનેર। હાલ હું ઇન્ચાર્જ અધિક્ષક સરકારી હોસ્પિટલ વાંકાનેર તરીકે ફરજ બજાવું છું। આ હોસ્પિટલમાં હાલ અમે અત્યારે કોઈપણ પ્રકારના જે સામાન્ય રીતે જે રૂટીનલી દર્દીઓને જરૂર પડતી હોય એવી અમે દર્દીઓને સંપૂર્ણ સારવાર સવાર સાંજ બંને ટાઈમ સંપૂર્ણપણે ફ્રીમાં દર્દીઓને આપવામાં આવે છે। આ માટે અમારા તબીબી અધિકારીઓ તરફથી એને ચેકઅપ કરી જરૂરી જે કાંઈ તપાસ કરવાની જરૂર હોય એ તપાસ પણ કરાવી અને બને ત્યાં સુધી શક્ય તમામ પ્રકારની સારી ગુણવત્તાવાળી
સરકાર તરફથી આપને મળતી દવાઓ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમજ આ સારવાર દરમિયાન જે કોઈ પણ દર્દીઓને તજજ્ઞ ડોક્ટરોના અભિપ્રાયની જરૂર પડે તો અત્રેની સંસ્થા ખાતે આપણે બાળકોના ડોક્ટર જે પેલા હતા એ અત્યારે આપણી પાસે નથી, પણ ટૂંક સમયમાં 2 થી 3 દિવસમાં બાળકોના ડોક્ટર પણ આપણી પાસે ઉપલબ્ધ થઈ જશે. જનરલ સર્જન છે એનો પણ ઓર્ડર થયેલો છે, એ પણ ઉપલબ્ધ થઈ જશે. પણ એ સિવાય હાલમાં અત્યારે આપણી પાસે દાંતના ડોક્ટર અને ગાયનેકોલોજીસ્ટ કે જે સગર્ભા બહેનોની તપાસ અને સંપૂર્ણ સારવાર કરે છે તે આપણી પાસે ઉપલબ્ધ છે. તો આવા તજજ્ઞ ડોક્ટરોનો આપણે અભિપ્રાય મેળવી દર્દીઓને જે પણ જરૂરિયાતવાળી દવાઓ હોય તે આપણે નિઃશુલ્ક દર્દીને આપવા માટેનો પ્રયત્ન આપણે અહીંયા સરકારી હોસ્પિટલમાં રહેલો હોય છે. આ દરમિયાન જે આપણે અમારે કંઈ લેબોરેટરી તપાસની જરૂર પડે તો અમારે લેબોરેટરી પણ અત્યારે ઉપલબ્ધ છે. અને અત્યારે આ સમયમાં જે દર્દીઓને સામાન્ય રોગોની જે લેબોરેટરીની જરૂર પડતી હોય છે, જેમ કે તાવ થઈ ગયો હોય, ડાયાબિટીસ હોય, બીપીની તકલીફ હોય, HIV કોઈ તકલીફ હોય, પછી જાતીય રોગની તકલીફ હોય, કમળાની તકલીફ હોય કે કોલેસ્ટ્રોલની તકલીફ હોય, તો આ પ્રકારની સંપૂર્ણ લેબોરેટરી અમે 46 પ્રકારની લેબોરેટરી જે અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે તે જે દર્દી જરૂરિયાતવાળા હોય તે તમામ દર્દીઓને નિઃશુલ્ક અત્યારે અમારી લેબોરેટરીમાં કરી આપવામાં આવે છે. અને ત્યારબાદ જે પણ નિદાન થાય એની સંપૂર્ણ સારવાર પણ અત્યારે અમારા ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમજ કોઈ પણ સામાન્ય ઓપીડીના સમય દરમિયાન કોઈ પણ દર્દીઓને ઇમરજન્સીમાં કાંઈ જરૂર પડે કે રાતના સમયમાં કોઈને દુખાવો ઉપડી ગયો હોય, એક્સિડન્ટ થયું હોય કે મારામારી થઈ હોય કે દવા પીધી હોય કે કોઈ પણ અકસ્માતિક તકલીફ થઈ હોય તો અમારી પાસે જ્યારે પણ દર્દીઓ ઉપલબ્ધ થાય છે ત્યારે એને તમામ પ્રકારની સારવાર અત્યારે અમે સંપૂર્ણ ફ્રી આપવામાં આવે છે. તેમજ અત્યારે અમારી પાસે જે ગાયનેકોલોજીસ્ટ ઉપલબ્ધ છે છેલ્લા 1 વર્ષથી, તો એનો પણ દર્દીઓને વાંકાનેર તાલુકાના સિટીના અને ગામડાના દર્દીઓને સારો લાભ મળે છે કે તેમના આવવાથી અમારી હોસ્પિટલમાં જે ડિલિવરી થતી હતી એમાં પ્રમાણમાં પણ વધારો થયેલો છે. એટલે અત્યારે અમે પર મંથ 100 વ્યક્તિઓની સામાન્ય નોર્મલ ડિલિવરી કરાવીએ છીએ. તેમજ તેમાંથી જરૂરિયાતવાળા જે દર્દીઓ હોય છે એમાંથી 15 થી 20 દર્દીઓને અમે સિઝેરિયન મારફત પણ ડિલિવરી કરાવીએ છીએ. જે પણ તેની જેટલો સિઝેરિયનમાં જે પણ વસ્તુની જરૂર પડે છે, દવાથી માની ઇન્જેક્શન બાંધી બાટલા છે, એ બધું અત્યારે અમે નિઃશુલ્ક આપવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનો આમાં ચાર્જ લેવામાં આવતો નથી. તો વાંકાનેરના ગામડાના અથવા સિટીના જે જરૂરિયાતમંદ દર્દીઓ છે તેઓને આ સેવાનો પણ સંપૂર્ણ લાભ લેવાય તેવી અમારી હાર્દિક અપીલ છે. અને આ તમામ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળે છે. તેમજ સગર્ભા બહેનો અને જે સિઝેરિયન વાળા બહેનો છે જેને રજા આપવામાં આવે છે ત્યારે તેઓને ઘરે પણ અમે નિઃશુલ્ક રીતે અમારા વાહન મારફત ઘરે પહોંચાડી આપવામાં આવે છે. તો આ સંપૂર્ણ સારવારનો દર્દીઓ લાભ લે. અને તેમજ દાખલ જે દર્દીઓ હોય છે તેને અમે ગાયત્રી મંદિર પરિવાર તરફથી નિઃશુલ્ક જમવાનું પણ એને 2 ટાઈમ આપવામાં આવે છે. તો આ સેવાનો સરકારી હોસ્પિટલો લાભ લે એવી અમારી સરકારી હોસ્પિટલ વાંકાનેર તરફથી તમામને હાર્દિક અપીલ છે. ડિલિવરી કરવા માટે થઈને હવે લોક જાગૃતિ આવી છે અને નોર્મલ ડિલિવરી કરાય છે ને બેન? અહીંયા ક્યાં ગામથી આવો છો બેન? જડેશ્વર કોઠારીયાથી આવે છે અને સામાન્ય નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે. અહીં કોઈ ચાર્જ લેવામાં આવે છે બેન? અહીંયા પૈસા લેવામાં આવે છે કોઈ? જો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. જો ડિલિવરી તમારે કરવી હોય નોર્મલ ડિલિવરી પણ થાય છે અને સિઝેરિયન કદાચ હશે ને તો સિઝેરિયન પણ અહીંયા કરી દેવામાં આવે છે. જો આ જય છે સરકારી હોસ્પિટલની અંદરમાં અત્યારે અત્યાધુનિક તમને સારવાર બધી જ સરકાર દ્વારા આપવામાં આવે છે. જોઈ શકો છો જો તમે. જો આ બીજા પણ જો ડિલિવરી માટે અહીંયા આવ્યા છે બતાવવા માટે જતા હોય એવું લાગે છે. એટલે તમે બધા જ અહીંનો લાભ લ્યો. બરાબર છે, બતાવો. હા હા, 24 કલાક ફરજ ઉપર હાજર રહેતા હોય છે સિસ્ટર. અહીંયા રહીએ છે 24 કલાક હાજરમાં. દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર પડતી હોય હા, તો આપણે અહીંયા ઇમરજન્સી સારવાર માટે. સારવાર માટેનું આપણે જો મિત્રો ઇમરજન્સી સારવાર માટેનો આ વોર્ડ જે છે, જો અહીંયા તમારે આ સામે શું આ આપણા ECG મશીન છે, કાર્ડિયક મોનિટર છે. જો આ ECG મશીન જે કાર્ડિયક મોનિટર જે છે, પછી અહીંયા આ કોઈ પણ જો તમને બીજી તકલીફ હોય તો અહીંયા પણ તમને ઓક્સિજન પણ મળી જાય છે. જો એટલે તાત્કાલિક કોઈ પણ તમારે સારવાર જોતી હોય તાત્કાલિક તો સાહેબ મળી જાય છે. બીજું આ સાહેબ સુવિધામાં જો અહીંયા જો તાત્કાલિક ઇમરજન્સી અહીંયા સારવાર આપે છે. આ ઇમરજન્સી દર્શક મિત્રો, આ ઇમરજન્સી વોર્ડ જે છે જે તાત્કાલિક કોઈ પણ દર્દી અહીંયા આવે છે તો એને સાહેબ અહીંયા ઇમરજન્સી પ્રાથમિક સારવાર પ્લસ હા. સેન્ટ્રલ ઓક્સિજન લાઈન છે. જો આ સેન્ટ્રલ ઓક્સિજન લાઈન જે છે તમને બતાવું છું કે જેથી કરીને જો કોઈને ઓક્સિજનની જરૂર હોય
તો આ જો સેન્ટ્રલ આખી એસી જે આખું એની સાથે કનેક્ટેડ છે, એટલે અહીંથી જ ઓક્સિજન પણ મળી જાય છે અને ઇમરજન્સી સારવાર પણ મળી જાય છે. બરાબર છે. ચાલો, જો અહીંયા ઇમરજન્સી માટે બંને બહેનો અહીંયા તૈનાત છે, બંને સારવાર આપે છે. હવે આપણે અહીંયા બીજું આપણે જઈએ છીએ ઝાલા સાહેબ સાથે. જો અહીંયા બધા છે, હવે અહીંયા બધા બધા જ દર્દીઓને તપાસવામાં આવે છે. જો આ દર્દીઓ બધા જે છે, જો હા મેડિકલ ઓફિસરો છે જે હોય છે આપણા હા એમબીબીએસ હા. જો આ રૂટીન જે ઓપીડી જે ચાલે છે, જો સાહેબ કહે છે એના માટે 2 ડૉક્ટર છે. શું બેન નામ તમારું? ડૉક્ટર મોસમી વડગાસિયા. વાહ, એમબીબીએસ મિત્રો, એમબીબીએસ છે. જો તમે આપણે બધા જે છે, જો અહીંયા પણ એવા છે. સમીરભાઈ નમસ્તે. સમીર સાહેબ, રોજના આપ કેટલા દર્દીઓને ચેકઅપ કરો છો અહીંયા વાંકાનેરમાં? આશરે અત્યારે તો 250-300 જેવા થઈ જતા હશે. હે, એટલે આમ બધી સારવાર અહીંયા મળી જાય બધાને? ઓલમોસ્ટ વાંધો નથી આવતો. હવે તો બધાએ મતલબ અમુક સ્પેશિયાલિસ્ટ પણ આવી ગયા છે. સર્જન સાહેબ નવા આવી ગયા, હમણાં પીડિયાટ્રિશિયન આવી જાય, ફિઝિશિયન મેડમ તો દર્શક મિત્રો મેડિકલ ઓફિસર આવી જાય તો થઈ જાય. નહીં આવી જશે તે ઝાલા સાહેબ છે ને, એટલે જો અહીંયા કેમ સારી સારવાર મળે છે? સારવાર સારી મળે છે અહીંયા? હે, જો ભાઈ તમને સારવાર સારી મળે છે ભાઈ? જો આ બધા જને સારવાર માટે વિનામૂલ્યે અહીંયા સારવાર અપાય છે. જો અહીંયા તમારો બીપી ચેક કરવામાં આવે છે, કોઈ પણ જાતની ચેકઅપ માટેની બધી જ વ્યવસ્થા અહીંયા તૈનાત હોય છે. જો અત્યારે 2 એમબીબીએસ ડૉક્ટરો અહીંયા અત્યારે જો ચેકઅપ કરે છે, જો આ બેન અને આ સાહેબ છે, જો તમે જોઈ શકો છો. એટલે સરકારી હોસ્પિટલે દર્શક મિત્રો તમને બધી જ સારવાર મળવાની છે. એટલે તમારે પ્રાઇવેટમાં ક્યાંય જવાની જરૂર છે નહીં. સમજ્યા કે નહીં? તમને અહીંયા બધી જ જો અહીંયા તમને જો આ દવા કેવી છે એ પણ જો સાહેબ આપણને બતાવે છે. જો આ સારામાં સારી આપણે સંપૂર્ણ પ્રકારની બધી સારવાર અહીંયા. હા, જો સાહેબ ટેબ્લેટ છે, કેપ્સ્યુલ છે, બોટલો છે, ટ્યુબ છે, બોલો. જે બધી દવા નિઃશુલ્ક આપવામાં આવે છે. દર્શક મિત્રો, તમને અહીંયા જો કેપ્સ્યુલ જે છે, ટ્યુબ છે, પછી બોટલ જે છે, શરદી ઉધરસ તાવની અંદરમાં તમને ટેબ્લેટ પીસીએમ, ટેબ્લેટ સીપીએમ, ટેબ્લેટ એમોક્સી 500, ટેબ્લેટ ફેમો, ટેબ્લેટ બીસી, ટેબ્લેટ ડિક્લોફેન્સી, આ બધી જ દવાઓ અહીંથી તમને મળી જશે. કારણ કે જે હું આપને બતાવું છું એ બધી જ આ તમારે પીસીએમ, સીપીએમ, એમોક્સી 500, ફેમો, બીસી, ડેક્લોફાઇન્સ, આ બધી જ દવાઓ અહીંયા તમને વિનામૂલ્યે આપવામાં આવશે. અને સારામાં સારી ક્વોલિટીની જે સરકાર માન્ય જે દવા જે છે, જે એની ટેસ્ટ થયેલી દવાઓ જે છે, એ દવા તમને અહીંથી મળવાની છે. જો અને પેકિંગ સાથેની સારામાં સારું પેકિંગ, સારામાં સારી ક્વોલિટી અને સારામાં સારી તમને અહીંની દવાઓ તમને મળવાની છે. અને એ પણ વિનામૂલ્યે. એટલે તમે સરકારી દવાખાનાનો ચોક્કસ આગ્રહ રાખો. બધી જ તમને સારામાં સારી જે ક્વોલિટીની દવા જે છે, સરકાર માન્ય જેની જે એપ્રુવલ, એવી દવા અહીંથી તમને જો વિનામૂલ્યે તમને મળી જશે. જો ઝાલા સાહેબ આપણને કહે છે કે જો આ તમને સારામાં સારી દવા મળી જશે. એટલે દવાનો આ આખો અલગ વિભાગ છે. એટલે દવા પણ તમને સારી ક્વોલિટીની સાહેબ મળી જશે. બરાબર છે ને? હા, ચાલો, ઓકે. મિત્રો, ગામની અંદરમાં જે દવા મળે છે એના કરતાં તમને સારી ક્વોલિટીની દવા મળશે. અને સરકાર માન્ય જે દવા જે છે એ તમને મળવાની છે. જો આ સ્ટ્રેચર પણ તૈયાર હોય છે. ઇમરજન્સી કોઈ પણ ઓલી હોય તો એની અંદરમાં સ્ટ્રેચર પણ તૈયાર હોય છે. તમે જુઓ, જો હોમાયોલિસિસ વિભાગ જે છે, બરાબર છે? હા છે. તો જો મિત્રો, આ ડાયાલિસિસ વિભાગ છે. અહીંયા જે કોઈ પણને ડાયાલિસિસ, હા કે મજામાં?
જો અહીંયા જો ડાયાલિસિસ કરવામાં આવે છે મિત્રો, જો વાહ દર્શક મિત્રો તમે આ જરાક જોઈ લેજો. આપણને ખબર જ નથી હોતી કે વાંકાનેરમાં સરકારી હોસ્પિટલમાં કેટલી સારવાર વિના મૂલ્યે મળે છે મિત્રો. જો જો મિત્રો અહીંયા કેટલા વર્ષથી તમે લ્યો છો મિત્ર? 15 વર્ષથી. જો 15 વર્ષથી કોઈ પૈસા લે છે? અહીં ચાર્જ લેવામાં આવે છે? હે જો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. જો અહીંયા આખું ડાયાલિસિસ થાય છે, તમે જોઈ શકો છો. જો આ સરકારી બધા છે, આટલો બધો અહીંયા આધુનિક બધી સારવારો જે છે મિત્રો, સરકારીનો તમે વધુમાં વધુ લાભ લ્યો. જો અહીંયા આખું ડાયાલિસિસ થાય છે. એટલે કેટલા દિવસે કરાવવું પડે તમારે ડાયાલિસિસ? અઠવાડિયામાં 3 વાર. જો વાહ સાહેબ, સરસ. જો અહીંયા બહેનો પણ બધા જ સેવા આપે છે. અહીં સામે પણ આવો સાહેબ, આવો. જો અહીંયા બેન મોનિટરિંગ બધું કરો છો. બેન તમે અહીંયા શું શું સગવડતાઓ આપો છો? તાત્કાલિક બધાને ડાયાલિસિસ કરી આપવાના માટેની તે તમે બધી સગવડતાઓ તમે અહીંયા ઉપલબ્ધ છે, બરાબર છે? કેટલાક રોજ આવે છે ડાયાલિસિસ માટે તમારે? રોજના 20 થાય છે. હે તો રોજના 20 લોકો અહીંયા ડાયાલિસિસ વિનામૂલ્યે બધાને કરી આપવામાં આવે છે. કોઈ પણ જાતનો ચાર્જ તમે ડાયાલિસિસના પૈસા લઈ જાય કાંઈ ચાર્જ લઈએ ડાયાલિસિસનો? ના કોઈ સારું નહીં. કેટલા વર્ષથી તમે ડાયાલિસિસ કરાવો છો? 3 વર્ષથી 3 વર્ષથી. કેટલા દિવસે કરાવવું પડે? અઠવાડિયામાં 3 વાર. જો અઠવાડિયામાં 3 વાર એમને ડાયાલિસિસ અહીંયા કરી આપવામાં આવે છે, અને એ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તમારા બેને પૈસા લઈએ છે? કોઈ અહીંયા ડાયાલિસિસ કરવાના પૈસા લઈએ છે? ના, નથી લેતા ને. અઠવાડિયામાં કેટલી વાર ડાયાલિસિસ કરાવો? 2 વાર. જો અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ કરવામાં આવે છે મિત્રો. એના જે મશીનો, જે અત્યાધુનિક જે મશીનો જે છે એ હું બતાવું છું મિત્રો. જો આ રહ્યા, સરકાર અત્યારે કેટલું તમને સગવડતા આપે છે ને મિત્રો, એનો એક આ ઉત્તમ નમૂનો છે. ઝાલા સાહેબ આપણી સાથે છે. જો આ બધા જ અત્યારે અહીંયા ડાયાલિસિસ કરાવે છે. રોજના અહીંયા 20 અહીંયા આવે છે, કદાચ 20 સામે આવતા હશે, એટલે રોજના લગભગ 35-40 લોકો જો અહીંયા ડાયાલિસિસ કરાવે છે મિત્રો. સરકારી હોસ્પિટલની અંદરમાં તમને આ મફતમાં ડાયાલિસિસ કરી આપવામાં આવે છે. તમે જોઈ શકો છો. જુઓ, જો ઝાલા સાહેબ આપણી સાથે છે. હવે આપણે લેબોરેટરી તરફ જઈએ છીએ. જો નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ હોય છે તો આંખોનો પ્રચાર કરે છે, પ્રસાર કરે છે. દર્શક મિત્રો, હવે આપણે જઈએ છીએ લેબોરેટરી. જે લેબોરેટરીની અંદરમાં આપણે કઈ રીતે છે, શું છે, એનું આપણે જરાક વિગતવાર આપણે જરાક તપાસ કરશું. કેટલી જાતના ટેસ્ટ થાય છે. જો લેબોરેટરી છે, હવે આપણે જઈએ છીએ લેબોરેટરીની અંદરમાં. જો આપણે લેબોરેટરીમાં જઈએ છીએ. જો એ પ્રથમ જે આવનાર જે છે એનું અહીંયા લોહી લેવાની અંદરમાં જે આખું ટેસ્ટિંગ માટે લોહી લેવામાં આવે છે. જો તમે જોઈ શકો છો, આ વાંકાનેરની અતિ આધુનિક લેબોરેટરી છે, સરકારી લેબોરેટરી છે. જો બેન, આખા દિવસમાં કેટલા તમારે લોહી ટેસ્ટ માટે આવતા હશે બેન? 150 ઉપરથી એવરેજ થઈ જાય. હા. અને કેમ્પ હોય ત્યારે એના કરતાં પણ વધારે થઈ જાય છે. કોઈ ચાર્જ લ્યો છે? પૈસા લેવામાં આવે છે? ગવર્મેન્ટ હોસ્પિટલ છે સર, અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. કેટલી તમે અહીંયા ટેસ્ટ થાય તમારે? કેટલી પ્રકારના ટેસ્ટ કરજો? એનએનવાય અંડરની બધી ટેસ્ટ થાય છે. આપણે બારે એક બોર્ડ લગાવેલું છે. લેબોરેટરીની બારી ઉપર બારે છે એનએનવાય અંડરની. બરાબર છે. ધારો કે આપણે જે પ્રાઇવેટ બેન લેબોરેટરી હોય છે એ પ્રમાણેનો ટેસ્ટ થાય કે અહીંયા ઓછી ગુણવત્તાવાળો થાય કે એવું કંઈ હોય? એવું કંઈ ન હોય. આપણે ફેસિલિટી મશીનની બધી છે અહીંયા. છે ને? પ્રમાણે એટલી ટેસ્ટ થાય જ. દર્શક મિત્રો, જો તમે જોઈ શકો છો, જો આ લેબોરેટરી જે હું બતાવું છું, જે એ સરકારી જે છે અને જે પ્રાઇવેટની અંદરમાં જે લેબોરેટરી થાય છે એ જ લેબોરેટરી અહીંયા તમને થઈ શકે છે. અને એના કરતાં હું માનું છું કે સારી ગુણવત્તાવાળી અહીંયા લેબોરેટરી હશે. બેન, કેટલા આવે છે રોજના? આ બેન છે ને આપણે ભાટીભાઈ, હા. આ ટીબીની નિદાન કરવા માટેના સ્પેશિયલ મશીનમાં જે કામ કરે છે બેન. હા. જે એનો ટેસ્ટ બહાર કરાવો તો લગભગ 1200 થી 1500 રૂપિયા થાય. એ ટેસ્ટ મશીન ઉપર જરા તમારા વિશે કહો છો, તમે શું શું કેવી રીતે? હે, આ સ્પેશિયલ એના ટીબી માટેના છે આપણા બેન. એમના માટે જો
આ બધા જ આપણા ટેસ્ટિંગ હે હે આ ટીબી માટેના જો આ ટીબી કોઈને મિત્રો હોય તો એના ટેસ્ટિંગ માટેનું અલગ છે, પછી લેબોરેટરી માટેનું એના મશીન કે એનું માઇક્રોસ્કોપ કરીએ આપણે, પણ અત્યારે શું છે સરકારના એલિમેન્ટ જે ટીબી નાબૂદી પ્રોગ્રામ ચાલે છે એટલે બધું જે સેન્સિટિવિટી મશીન છે આપણું બધું ટેસ્ટિંગ આમાં જ કરીએ આપણે. જો મિત્રો લેબોરેટરીમાં તમારે આ ટીબીના જે ટેસ્ટ રહ્યા સાહેબ હું માનું છું બારે એના ચાર્જ 1500 રૂપિયા થાય. જો બારે તમારે મિત્રો 1500 રૂપિયાનો જે આ ટીબીનો જે થાય રિપોર્ટ એ અહીંયા તમને વિનામૂલ્યે કરી આપવામાં આવશે. તમારે આપણે બતાવો છે તમારી લેબોરેટરીમાં કઈ રીતે અને કઈ વિભાગ છે એમાં શું શું દ્વારા થાય. એકચ્યુઅલી ઇન્સ્ટ્રુમેન્ટ્સનો રૂમ છે આપણે અહીંયા સ્પેશિયલી આપણે રેફ્રિજરેટર્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા અહીંયા રાખીએ છીએ. આપણે CBC નું મશીન છે, સેલ કાઉન્ટર છે કહીએ ઉપર જ ત્યાં એમાં આપણે CBC ની ટેસ્ટ PS ને બધું જબરદસ્ત CBC રન કરવા માટે આપણે ત્યાં કરીએ છીએ. કેટલી મિનિટ સુધી એમાં રાખવું પડે બેન બ્લડને? મિનિટ 1 મિનિટમાં આવી જાય. 1 મિનિટમાં આવી જાય. પછી એને વેરીફાઈ કરવા માટે કે કઈ ઓલું હોય તો પેથોલોજી શું તો સ્લાઇડ બનાવીને અમે માઇક્રોસ્કોપી કરીને પણ કહીએ છીએ. જો વેલ્યુઝ કોઈ ક્રિટિકલ હોય તો એકવાર માઇક્રોસ્કોપી ચેક કરી અને પછી પેશન્ટને રિપોર્ટ આપીએ છીએ. આપણે કેટલી ટાઈપના આમાં બ્લડ ટેસ્ટ અહીં વાકડમાં કરવાનું લેબોરેટરીમાં? બધા CBC થાય છે, પછી આ બધા બાયોકેમિસ્ટ્રીનું મશીન છે, બાયોકેમિસ્ટ્રીના રિએજન્ટ્સ છે અહીંયા. જો મિત્રો બાયોકેમિસ્ટ્રીના પણ બધા જ અહીંયા જે છે તમે જો મિત્રો સરકારની અંદર દવાખાને વાંકણેમાં તમામ લેબોરેટરીઓ બધી વિનામૂલ્યે થાય છે. સાહેબ સાચી વાત ને સાહેબ? જો ઝાલા સાહેબ સાથે છે એક પ્રમાણિક અધિકારી જે છે એ આજે આ ભાટી ટીવીને બોલાવ્યું છે અને એમનો સરકારનો પ્રચાર અને પ્રસાર અને લોકો સુધી જે જનજાગૃતિ આવે એ માટે થઈને ઝાલા સાહેબ જો અમારી સાથે છે અને એના તમામ સ્ટાફ સાથે આજે આપણે લઈ આવ્યા છે અને બધી જ વસ્તુઓ આજે ભાટી ટીવીના માધ્યમથી બતાવે છે. દર્શક મિત્રો તમે આ જુઓ, તમે અહીંયા આવો અને દવા લ્યો. તમને 100% હું માનું છું કે જે પ્રાઇવેટની અંદરમાં જે તમને સારવાર મળે છે એનાથી પણ હું માનું છું કે સારી સારવાર તમને અહીંયા મળી જશે. બરાબર ને સાહેબ? ચાલો થેન્ક યુ બેનો. જો આપણા લેબોરેટરી વિભાગ છે બોર્ડ બી લગાડેલું છે એમાં એ પ્રમાણે બધી ટેસ્ટ આપણે કરવાનું. જો અહીંયા બધા જ ટેસ્ટ લેવામાં આવે છે, જો અહીંયા બ્લડ લેવામાં આવે છે, જો બધું જ વિનામૂલ્ય છે. જો આ જો બેન આખા દિવસમાં કેટલું તમે બ્લડ લેતા છો ટેસ્ટિંગ માટેનું? 2 ml એક પેશન્ટનું 2 ml હોય. હે અમારા 150 પેશન્ટ ઉપર થઈ. એવી 150 150 પેશન્ટ રહે છે. જો વિચાર કરો ને. એમાં 2 વાર કેમ્પ હોય ને ત્યારે હા. 150 200 નક્કી નથી હોતું વિવિધથી. હે અને કેટલી મિનિટમાં તમે એનો ટેસ્ટ લેબોરેટરી ટેસ્ટ કરીને પાછો આપી? જે પ્રકારના રિપોર્ટ એ પ્રમાણે ટાઈમિંગ હોય છે. અમુક ટેસ્ટનો કલાકનો ટાઈમ લાગે કે અમુક મેલેરિયા છે, વિડાલ છે, એમાં તો કલાક પછી એમાં રિઝલ્ટ દેવાનું હોય છે તો કલાકનો ટાઈમ લાગે. CBC હોય તો 1.5 કલાક છે. જેવા પેશન્ટ હોય ને જેટલી ટ્રાફિક શું નામ આપનું? પ્રમાણે ભાવના કુકડિયા તમારું ડેઝિગ્નેશન? લેબોરેટરી ટેકનિશિયન છે. જો સાહેબ લેબોરેટરી ટેકનિશિયન છે એટલે તમે જે આપણે વાત કરીએ છીએ એટલે આખું લેબોરેટરીના પોતે ટેકનિશિયન છે એટલે એ તમે સમજી શકો છો કે કેવી લેબોરેટરી સરસ મજાની આધુનિક. એની અંદરમાં સ્વચ્છતા પણ તમને જો એક પ્રાઇવેટ દવાખાનું હોય ને સાહેબ એવું તમને અહીંયા ફિલિંગ થાય છે. બધું જ જો એના જે બેનરો જે છે એની વ્યવસ્થા છે, એની જે કામગીરી કરવાની સ્ટાઇલ છે, બધું સાહેબ અત્યારે આધુનિક આવી ગયું છે. જો અહીંયા સિક્યુરિટીવાળા મિત્ર પણ છે એટલે કોઈ પણ જાતની અહીંયા સગવડતાઓ તમને 100% સારામાં સારી મળવાની છે. તો તમે બધા જ એકવાર સરકારી હોસ્પિટલનો સાહેબ તમે લાભ લઈએ. બરાબર છે ને સાહેબ? થેન્ક યુ.